ઓકે, તો જો જે આપણે ધાત્વિય અથવા આંતરાળીય હાઇડ્રાઇડ સંયોજનોની વાત કરી એની અંદર આપણે શું ચર્ચા કરી તો કે ડી અને એફ વિભાગના તત્વો છે આ પ્રકારના જે ધાત્વિય સંયોજનો છે આ પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો આપે. એના ઉદાહરણની વાત કરીએ તો ભાઈ અહીંયા આપણે લખ્યા છે કે ભાઈ VH VH2 NBH NBH2 TLH TLH3 એટલે આવા પ્રકારના શું બનાવે છે હાઇડ્રાઇડ બનાવે છે. તો હવે બીજો મહત્વનો પોઈન્ટ શું તો કે આ તત્વો છે બિન તત્વ યોગમિતીય છે. બિન તત્વ યોગમિતીયનો મતલબ શું તો કે જો તત્વ યોગમિતીય એટલે કે જે તમે સંયોજન બનાવો છો એ સંયોજન બનાવવા માટે કે ભાઈ અહીંયા TLH છે તો જો અહીંયા TL એક હાઇડ્રોજન પણ કેવો એક તો બંનેનું સંખ્યા છે કેવી છે પૂર્ણાંક સંખ્યાની અંદર છે. અહીંયા તમે જુઓ TLH3 તો જો એની બંનેનો તત્વ એકમિતીય એટલે કે જે અણુની સંખ્યા છે કેવી મળે તમને પૂર્ણાંક સંખ્યાની અંદર મળે એટલે કે એનું પ્રમાણ છે એ કેવું હોય ચોક્કસ હોય એટલે કે ભાઈ 3 તો 3 એમાં પછી થોડું ઘણો ફેરફાર હોય નહીં. ને આવું તમે પહેલા ચેપ્ટરમાં ક્યાંક ભણીને આવ્યા છો તત્વ યોગમિતીય અને બિન તત્વ યોગમિતીય એટલે એની પાસે નિયમો ભણ્યા છો નિયમનિષ્ઠ ભાગ ને એવા નિયમો આવ્યા છે ચેપ્ટર નંબર 1 ની અંદર બરાબર. તો એ બધા કેવા સંયોજનો જે અપૂર્ણાંકની અંદર ન હોય એવા બધાને શું કહેવાય તો કે ભાઈ તત્વ યોગમિતીય કહેવાય એટલે મોલ સંખ્યા કેવી હોય પૂર્ણાંક સંખ્યામાં હોય. હવે આની વાત કરીએ તો જો હાઇડ્રાઇડ છે એ કેવા પ્રમાણમાં હોય તો કે ભાઈ અહીંયા La1 છે હાઇડ્રોજન 2 હોવા જોઈએ આ પ્રમાણે પણ એનું પ્રમાણ અંદર કેટલું છે 2.87 જેટલું છે. આ જે મેં લખ્યા હાઇડ્રોજન છે એનું પ્રમાણ કેટલું 2.87 જેટલું. અહીંયા વાત કરીએ YBH2 હોવા જોઈએ પણ એ 2 કેટલા છે 55 જેટલું એનું પ્રમાણ છે. એટલે જુઓ તમે તત્વ યોગમિતીય એટલે હોવા જોઈએ કાં 2 અને કાં 3 પણ એ સમાન મળતા નથી એટલા માટે આને શું કહેવામાં આવે બિન તત્વ યોગમિતીય કહેવામાં આવે છે. અહીંયા જોઈએ TLH તો જો અહીંયા TLH છે એટલે H નું પ્રમાણ 1 છે પરંતુ જો એ સંયોજનની વાત કરીએ તો એ સંયોજનની અંદર જે H છે એનું પ્રમાણ 1.5 થી લઈ અને 1.8 સુધીનું કોઈ પણ હોઈ શકે છે એટલે એનું પ્રમાણ જો પોઈન્ટની અંદર છે અને ચોક્કસ છે નહીં. તો આવા પ્રકારના સંયોજનો છે એને શું કહેવાય બિન તત્વ યોગમિતીય સંયોજન કહેવાય. હવે વાત રહીએ કે પાછળના આંકડા છે ને વ્યવહાર તમારે યાદ રાખવાના છે એના ગણતરી માટેની અત્યારે આપણી પાસે કોઈ જ રીત છે નહીં બરાબર છે. એવી રીતે ZR H1 હોવા જોઈએ તો એ જોઈએ 1 છે એ કેટલા 1.3 થી લઈ અને 1.75 સુધીનું કોઈ પણ પ્રમાણ હોઈ શકે છે. તો એવી રીતે બધા સંયોજનો છે એનું પ્રમાણ અંદર રહેલા હાઇડ્રોજનનું પ્રમાણ કેવું હોય અપૂર્ણાંક સંખ્યાની અંદર એટલે પોઈન્ટ વાળી સંખ્યામાં જોવા મળે છે. તો એને શું કહેવાય બિન તત્વ યોગમિતીય એટલે કે એના તત્વ યોગમિતીયનું પ્રમાણ સમાન જોવા મળતું નથી બરોબર છે. ચાલો આગળ વધીએ તો સમૂહ નંબર 7 સમૂહ નંબર 8 જો ડી વિભાગની અંદર આ ત્રણ સમૂહ આવે એ સમૂહ નંબર 7 8 અને 9 ની ધાતુઓ આવા પ્રકારના હાઇડ્રાઇડ બનાવી શકતી નથી. એટલે આપણે આ ધ્યાનમાં રાખવાનું સમૂહ નંબર 7 અને 8 અને 9 તમને આપ્યું હોય અને એવું કીધું હોય કે નીચેનામાંથી કયું બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ બનાવી શકતા નથી બરોબર. પછી 4 વ્યવહાર ઓપ્શન મૂકેલા હોય તો પછી આપણે એમાંથી ફક્ત એટલું જ ગોતવાનું રહે કે એમાં સમૂહ નંબર 7 ની ધાતુ કઈ છે કે સમૂહ નંબર 8 ની સમૂહ નંબર 9 ની ધાતુ આપેલી છે અને એનો હાઇડ્રાઇડ છે તો એ ક્યારે એવો હાઇડ્રાઇડ બનાવતા નથી એટલે એ ઓપ્શન આપણા માટે શું થાય ખોટો એટલે એ આપણે ટીક કરવાનો થાય. જો લાઈન એક જ છે એની ઉપરથી પ્રશ્ન બનાવે એટલા બનાવી શકે મગજ તમારે વાપરવાનું છે. આ તો હું તમને કહું છું આવી રીતે પૂછાઈ શકે બરોબર છે. ચાલો એટલે ત્રણ સમૂહ છે એની ધાતુઓ છે આવા પ્રકારના હાઇડ્રાઇડ બનાવતી નથી. હવે વાત કરીએ સમૂહ 6 ની તો સમૂહ 6 ની અંદર ફક્ત જે ક્રોમિયમ ધાતુ છે એટલે જો આ મોટા અપવાદ છે એટલે નીચેના ઓલામાંથી કે ભાઈ નીચેનામાંથી કઈ ધાતુ છે એટલે આપણે તો શું યાદ રાખ્યું ભાઈ 7 8 9 અને સમૂહ 6 લગભગ એક બનાવતી નથી પણ એમાંથી એક જ બનાવે કોણ ક્રોમિયમ
એટલે આ ક્રોમિયમ છે એ એક જ આવા પ્રકારના હાઇડ્રાઇડ બનાવે જેને CrH વડે દર્શાવાય, બરાબર છે. તો આ યાદ રાખવાનું, ક્રોમિયમ છે એનો એક જ હાઇડ્રાઇડ બનાવે, એ કેમાં આવેલો છે? સમૂહ નંબર 6 ની અંદર. ચાલો હવે કોની વાત છે? તો કે ભાઈ આ CrH ની. તો એ CrH છે એના ગુણધર્મ કેવો? તો એની ઉષ્મા અને વિદ્યુતીય વાહકતા, તેમાં વિદ્યુત પ્રવાહ જો પસાર કરવામાં આવે, ધાતુ છે એ બધા વિદ્યુતનું વહન કરી શકે, બરાબર. તો એમાંથી એની ઉષ્મા અને વિદ્યુતની વાહકતા છે એ ધાતુ જેટલી હોતી નથી. એટલે ક્રોમિયમ ધાતુની જેટલી વિદ્યુત વાહકતા હોય, જેટલી એની ઉષ્મા હોય, એટલી ક્રોમિયમના હાઇડ્રાઇડની વિદ્યુત વાહકતા કે એની ઉષ્મા હોતી નથી. રીઝન શું? હાઇડ્રોજનના લીધે. તો આ થવાનું રીઝન શું છે? તો કે હાઇડ્રોજનની ઉણપના લીધે, જો ક્રોમિયમ છે ને +3 હોય એટલે 3 હાઇડ્રોજન એની સાથે જોડાઈ શકે. હાલ જોડાણો કેટલા? હાઇડ્રોજન 1. એટલે એનો મતલબ શું થયો? હાઇડ્રોજનની એનામાં ઉણપ છે એટલે ઓછા છે, હોવા જોઈએ એના કરતા કેવા છે? ઓછા. એટલે હાઇડ્રોજનની ઉણપના લીધે ક્ષારીય હાઇડ્રાઇડ વિરુદ્ધ એટલે શું? તો કે ક્ષારીય હાઇડ્રાઇડ છે, આપણે પહેલા નંબરનો S વિભાગ જોયો. તો S વિભાગમાં તમે જોજો જેટલા હાઇડ્રાઇડ બને એમાં સમૂહ 1, બધામાં એક જ હાઇડ્રોજન હોય, કારણ કે બધા એક જ ઇલેક્ટ્રોન આપે. એટલે ક્ષારીય હાઇડ્રાઇડ વિરુદ્ધ કેવા છે? તો કે બિન તત્વયુગ્મિતીય સ્વરૂપમાં છે. બિન તત્વયુગ્મિતીય એટલે જેટલા સંખ્યામાં હોવા જોઈએ એટલા છે નહીં. એટલે આ બધા જે સંયોજનો છે ને એની જે સંયોજકતા પ્રમાણે +4 +3 કે +2 એ પ્રમાણે એની સાથે હાઇડ્રોજન જોડાયેલા નથી. એટલે એની તત્વયુગ્મિતીયતા કેવી કહેવાય? જુદી જુદી કહેવાય. દાખલા તરીકે H2O છે ને તે તત્વયુગ્મિતીય. શાના માટે? કે ઓક્સિજનને 2 જ હાઇડ્રોજનની જરૂર છે એટલે 2 જ જોડાણા, એ કઈ ઓછો નહીં ને કઈ વધુ નહીં. તો એને કેવો કહેવાય? તત્વયુગ્મિતીય કહેવાય. પણ આમાં તો જો ક્રોમિયમ ને જોઈ તઈ છે કેટલા? એક જ છે. એટલે એનું પ્રમાણ કેવું થયું? ઓછું અથવા વધુ પ્રમાણ થયું. તો ઓછું પ્રમાણ થયું તો એને શું કહેવાય? બિન તત્વયુગ્મિતીય પ્રમાણ. જો આ બધામાં તમે જુઓ કે ભાઈ આમાં જોઈતું હતું 1 પણ પ્રમાણ કેટલું? 1.5 હોય ને 1.8 હોય, એટલે હોય એની કરતા વધી ગયું અથવા હોય એની કરતા ઘટી ગયું, બરાબર. એટલે અમુક છે એ +2 તરીકે હોય, અમુક +3 તરીકે. એટલે કુલ જો આ કદાચ 3 હોય +3 તો હોવા જોઈએ 3 પણ હે કેટલા? 2.55. થોડું પ્રમાણ શું થયું? ઘટ્યું. તો એને કેવા કહેવાય? બિન તત્વયુગ્મિતીય હાઇડ્રાઇડ કહેવાય. તો એ બિન તત્વયુગ્મિતીય સ્વરૂપમાં હોવાના લીધે ક્ષારીય હાઇડ્રાઇડ વિરુદ્ધ તમને જોવા મળે છે. હવે આપણે આમાં શબ્દ હતો કે આંતરાલીય હાઇડ્રાઇડ સંયોજનો. તો આંતરાલીય હાઇડ્રાઇડ કોને કહેવાય એની વાત કરીએ તો કે જો ધાત્વિય હાઇડ્રાઇડમાં ધાતુના આંતરાલીય સ્થાનમાં, હવે એનો મતલબ શું થાય? ભાઈ ધાતુના આંતરાલીય સ્થાન એટલે શું? તો જો હું અહીંયા તમને એક ઉદાહરણ દર્શાવું છું. જે રાઉન્ડ કર્યા છે એ ધાતુના અણુઓ છે. ચાલો, જે રાઉન્ડ દર્શાવ્યા છે એ શું છે? ધાતુના અણુઓ છે. કે ભાઈ પછી કોઈ પણ ધાતુ હોય તો જો ધાતુના આંતરાલીય સ્થાનમાં, એનો મતલબ શું? જો આ જે 4 ગોળા ભેગા થાય છે અહીંયા, એ 4 ગોળામાં અહીંયા જો વચ્ચે જગ્યા રહે છે. આ વચ્ચે આપણે આના જેવી વાત થઈ કે વોલીબોલના બોલ છે, 7 થી 8 બોલ લ્યો અને એને આમ ક્રમમાં ગોઠવો, એક ઊભી લાઈન પછી એની નીચે ઊભી લાઈન, એટલે વચ્ચે જો જ્યાં 4 વોલીબોલના બોલ ભેગા થાય ને વચ્ચે જગ્યા રહે. એ જગ્યામાં જો તમારે લખોટી મૂકવી હોય, નાની દળિયું હોય, દળિયું રાખવી હોય તો અંદર જગ્યા રહે. એટલામાં તમે શું કરી શકો? મૂકી શકો છો. એટલે આ હાઇડ્રોજન હોય ને એ શું કરે? તો કે આ ધાતુના આવા ગોળાઓ એકબીજા સાથે જોડાયેલા હોય ને તો આ વચ્ચેનો જે ભાગ છે, જે હાઇડ્રોજનનું કદ કેવું? નાનું. તો એ નાના ભાગની અંદર હાઇડ્રોજન, એટલે ટૂંકમાં લખોટી સમજો. તો લખોટીને તમારી ગોળા વચ્ચેના ભાગમાં મૂકવી તો અંદર આવી શકે કે નહીં? તો એવી જ રીતે હાઇડ્રોજન પણ આમાં શું કરે? અંદર જવું હોય તો સમાઈ શકે છે, એટલે સ્થાનમાં ગોઠવાવું હોય તો ગોઠવાઈ શકે છે. તો આ ભાગ છે ને એને શું કહેવાય? તો કે આંતરાલીય સ્થાન. એટલે હવે એ વ્યાખ્યાની અંદર શબ્દ સમજાણો. ધાતુના આંતરાલીય સ્થાન એટલે તો એ 4 ગોળા ભેગા થઈને વચ્ચે જે જગ્યા વધે છે એ જગ્યાને શું કહેવાય? આંતરાલીય સ્થાન. તો એ આંતરાલીય સ્થાનની અંદર શું થાય? જો લખેલું છે હાઇડ્રોજન ગોઠવાય છે. કયા ભાગની અંદર? તો કે 4 ગોળા વચ્ચે જે જગ્યા રહે છે એમાં હાઇડ્રોજન ગોઠવાય છે. તે વખતે
બંધના પ્રકારમાં ફેરબદલી થતી નથી. એટલે જો એ સમયે જ્યારે અહીંયા હાઇડ્રોજન ગોઠવાય ત્યારે ધાતુ વચ્ચેનો જે બંધ છે ને બંધમાં કોઈ ફેરફાર નથી થતો કે ભાઈ સહસંયોજક બંધ હોય તો સહસંયોજક જ બંધ રહે. એટલે ઓલા વોલીબોલના બોલ છે ને એમાં કઈ ફેરફાર ન થાય. પછી એમ ન કહેવાય કે આ વોલીબોલનો બોલ છે એ લખોટી છે. સમજણ પડી? કારણ કે એ તો શું રહેવાનું, વચ્ચેના ભાગમાં જોડાણા છે. એટલે વોલીબોલના બોલના બંધારણમાં કઈ ફેરફાર થતો નથી. એ તો જેવી સાઈઝનો છે, જેવા પ્રકારનો છે, એઝ ઇટ ઇઝ એમનામ રહેવાનો છે. એટલે જ્યારે આ હાઇડ્રોજન છે એ આવા આંતરાલીય સ્થાનમાં ગોઠવાય ત્યારે બંધના પ્રકારમાં કોઈ ફેરફાર થતો નથી. તો તેથી તેમને શું કહેવામાં આવે? તો કે આંતરાલીય હાઇડ્રાઇડ પણ કહેવામાં આવે છે. એટલે સમજણ પડી? આ ખાલી જગ્યામાં હાઇડ્રોજન ગોઠવાય છે અને હાઇડ્રોજન ગોઠવાય ત્યારે એના બંધારણની અંદર એટલે કે એના બંધની અંદર કોઈ જ ફેરફાર થતો નથી. એના જેવા ગુણધર્મો છે એઝ ઇટ ઇઝ એમનામ રહે છે. તો એને શું કહેવામાં આવે છે? તેથી તેને આંતરાલીય હાઇડ્રાઇડ એટલે હાઇડ્રોજન અંદર ગોઠવણ એટલે હાઇડ્રાઇડ સંયોજનો કહે છે. સમજણ પડી વ્યાખ્યા? ઓકે, આગળ વધીએ થોડા એવા કે Ni, Pd અને Ce અને Ac જેવી ધાતુઓના હાઇડ્રાઇડ મૂળ ધાતુઓ કરતા અલગ બંધારણ ધરાવે છે. મૂળ ધાતુનું બંધારણ જેવું હોય એવું કે ભાઈ સમચતુષ્ફલકીય છે, અષ્ટફલકીય છે, એટલે ટૂંકમાં એનું જેવું બંધારણ હોય અને જ્યારે એ હાઇડ્રાઇડ બનાવે ત્યારે એના બંધારણમાં શું થાય? ફેરફાર થાય છે. એટલે તમને કદાચ એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કઈ ધાતુના હાઇડ્રાઇડનું બંધારણ એની મૂળ ધાતુ કરતા કેવું હોય? અલગ હોય છે. તો આ ચાર ધાતુઓ તમારે યાદ રાખવાની રહેશે કે એના હાઇડ્રાઇડ કરતા એના બંધારણ કેવા હોય? અલગ હોય છે. તો પરિણામે એનો ઉપયોગ કેમાં કરવામાં આવે? તો કે પરિણામે ઉદ્દીપકીય પ્રક્રિયામાં એટલે કે એવી પ્રક્રિયા કે જેની અંદર ઉદ્દીપકની જરૂર પડતી હોય એવી પ્રક્રિયામાં હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં વધારે વપરાય છે. એટલે જો એનું બંધારણ હાઇડ્રોજનના લીધે બદલાય છે એટલે જ્યાં હાઇડ્રોજનેશનની પ્રક્રિયા હોય એટલે હાઇડ્રોજન આપવાની પ્રક્રિયા હોય ત્યાં આવા પ્રકારના ધાતુના હાઇડ્રાઇડને શું કરવામાં આવે છે? વાપરવામાં આવે છે. પછી જોઈએ તો કે આવા હાઇડ્રાઇડ નિશ્ચિત સંરચનાના નિયમનું પાલન કરતા નથી. હવે નિશ્ચિત સંરચનાનો નિયમ ચેપ્ટર નંબર 1 માં તમે ક્યાંક ભણી ગયા છો. નિશ્ચિત સંરચના એટલે શું? તો કે એની રચના છે CuSO4 જેવી રીતે બને એને તમે પ્રયોગશાળામાં બનાવો તો ભલે કુદરતી રીતે મળે તો એની રચના કેવી હોય? સરખી. તો આવા પ્રકારના હાઇડ્રાઇડ છે આ નિશ્ચિત સંરચના એટલે ચોક્કસ જે રચના છે એ નિયમનું પાલન કરતા નથી. આપણે નક્કી કર્યું કે આટલા હાઇડ્રોજન જોડાય એટલે રચના આવી જ થવી જોઈએ પણ એવું થતું નથી. બરાબર છે? ચાલો, તો કેટલીક ધાતુ એટલે એમાં વાત કરીએ તો Pt અને Pd આ બંને નિષ્ક્રિય ધાતુની અંદર આવે, પ્લેટિનમ અને પેલેડિયમ. બરોબર, એ ધાતુ ઘણા મોટા જથ્થામાં હાઇડ્રોજન સમાવી શકે છે. તેના આવા આંતરાલીય સ્થાનમાં છે ને એ ખૂબ જ વધુ પ્રમાણમાં શું થાય? હાઇડ્રોજન ગોઠવાઈ શકે છે. તેથી તેનો ઉપયોગ કેના માટે? તો કે તેથી સંગ્રહના માધ્યમ તરીકે ઉપયોગી છે. એટલે હાઇડ્રોજનનો જો સંગ્રહ કરવો હોય, જે સૌથી વધારે હાઇડ્રોજન સંગ્રહ કરી શકે એવી ધાતુ હોય તેનો ઉપયોગ કેમાં થાય? સંગ્રહના માધ્યમ તરીકે કરવામાં આવે છે. તો આ આપણો હતો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે ધાત્રીય અથવા આંતરાલીય અથવા બિન તત્વયુગ્મિતીય સંયોજનો 3 માર્કની અંદર પૂછાય આટલું લખો એટલે તમને પૂરા માર્ક મળવા પાત્ર છે. તો આપણા 3 મોસ્ટ આઈએમપી પ્રશ્ન અહીંયા આપણા પૂરા થયા. હવે આપણે આગળ વધવાનું છે. એટલે જે લોકોએ તે 3 પ્રશ્નોની અંદર આગળના વિડીયોમાં કદાચ કોઈ કારણોસર કામના લીધે કદાચ નો જોયા હોય તો ઈ સ્કૂલમાં જોઈ લેજો કારણ કે આઈએમપી પ્રશ્ન છે. ચાલો હવે આપણે આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. તો એની અંદર જોઈએ તો હવે તમારી બુકની અંદર જો જોડે બુક લઈને બેઠા હોય તો 9.6 એ આપણે બોલ્યા છે એટલે કે પાણી તરફ. તો તમારા જે 70% સિલેબસની વાત કરીએ તો એમાંથી આ 9.6 નંબરનો મુદ્દો આખો મુદ્દો પછી એમાં પેટા મુદ્દા હોય તો એ નીકળી ગયેલા છે. પણ આપણા JEE માટે અને ધોરણ 12 ની આગળની માહિતી માટે એમાંથી આપણે પાણીના રાસાયણિક ગુણધર્મો છે એના વિશેની ચર્ચા કરશું. એટલે આપણા અલ્ટ્રાવિઝનના સિલેબસની અંદર પાણીના રાસાયણિક ગુણધર્મો છે
કે જે આપણે JEE નીટની અંદર ઉપયોગી છે એટલા માટે. એટલે પરીક્ષાની અંદર હું જેટલું ભણાવું છું એટલું પૂછવામાં આવશે. બરોબર છે? એટલે તૈયારીમાં તો એને ધ્યાનમાં લેવાનું રહેશે. ચાલો, તો પાણીનું બંધારણ તમને ખબર છે બધાને કે આવા પ્રકારનું બંધારણ હોય. તો સીધા આપણે પાણીના રાસાયણિક ગુણધર્મો છે ત્યાં આગળ જઈએ. એટલે વર્ડ નંબર 2 ની અંદર આપણે કેની ચર્ચા કરશું? તો કે પાણીના રાસાયણિક ગુણધર્મો. આ તમને 12મા ધોરણની અંદર બધી જગ્યાએ અને JEE નીટની અંદર કામ આપશે. બરોબર છે? ચાલો, થોડું ઘણું તો તમે ભણીને આવ્યા છો એટલે તમને ખબર જ હશે. તો પાણીનો પહેલો રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો પાણીની સાંદ્રતાની વાત કરીએ તો તમે જ્યાં તમે દ્રાવણો 12મા ધોરણમાં ચેપ્ટર નંબર 2 ભણશો અથવા પહેલા ચેપ્ટરમાં પાણીની જે મોલની વાત કરીએ કે આણ્વિક દળની વાત કરીએ અથવા એની સાંદ્રતાની વાત કરીએ તો એ કેટલું હોય? તો કે 298 કેલ્વિન તાપમાને પાણીની સાંદ્રતા. જો આ MCQ માટેની વાત છે કે 55.55 મોલ પ્રતિ લિટર હોય છે. એટલે પાણીની સાંદ્રતા જો તમને પૂછવામાં આવે 298 કેલ્વિન તાપમાન તો કેટલી થાય? 55.55 મોલ પ્રતિ લિટર હોય છે. તો આગળ વધીએ, બીજા નંબરના ગુણધર્મોની વાત કરીએ તો પાણી છે એ ઉભય ગુણધર્મી સ્વભાવ ધરાવે છે. એટલે એનો મતલબ શું? ઉભય ગુણધર્મી સ્વભાવ એટલે તો એની અંદર જોઈએ તો પાણી એ એસિડ અને બેઝ બંને તરીકે શું કરી શકે? તો કે વર્તી શકે છે અથવા વર્તે છે. તેથી તે ઉભય ગુણધર્મી સ્વભાવ ધરાવે છે. આપણે ઉદાહરણ સાથે સમજીએ તો તમે ધોરણ 10 ની અંદર એસિડ બેઝ વાળો પાઠ આવતો એની અંદર તમે લુઈસ એસિડ અને બ્રોન્સ્ટેડ લુઈસ એસિડ તરીકે તમે ભણેલા કે ભાઈ એસિડ કોને કહેવાય અને બેઝ કોને કહેવાય એના માટેની વ્યાખ્યા તમે ભણેલા કે H+ નું દાન કરે, અમુક વ્યાખ્યાની અંદર ઇલેક્ટ્રોન નું દાન કરે. તો બ્રોન્સ્ટેડ જે વૈજ્ઞાનિક હતો એને જે આપેલું એની સંકલ્પના પ્રમાણે એટલે કે બ્રોન્સ્ટેડ સંકલ્પના મુજબ તો જો બ્રોન્સ્ટેડ લોરી નામના વૈજ્ઞાનિક હતા એને શું કીધેલું? તો કે જે H+ નું દાન કરે, H+ એટલે તો હાઇડ્રોજને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો હોય એનું દાન એટલે કે મુક્ત કરે એવા સંયોજનને શું કહેવાય? એસિડ કહેવાય. અને જે H+ સ્વીકારે એને શું કહેવાય? બેઝ કહેવાય. બરોબર? આ પ્રકારની તમને ધોરણ 10 ની અંદર ક્યાંક ને ક્યાંક વ્યાખ્યા આવી ગયેલી છે. તો યાદ હોય ન હોય પછીની વાત છે. તો આપણે ઉદાહરણ સાથે જ સમજીએ તો ઉદાહરણ તરીકે હું અત્યારે NH3 ની પ્રક્રિયા પાણી સાથે કરું છું. જો હું અહીંયા બે એરા દર્શાવું છું. આ બે એરાનો મતલબ એવો થાય પ્રક્રિયા છે એ પ્રક્રિયકોમાંથી નિપજે બને અને નિપજોમાંથી પ્રક્રિયકો પણ તમને પાછા મળી શકે છે. તો જ્યારે એ NH3 એટલે એમોનિયા સાથે પ્રક્રિયા કરે ત્યારે તમને નિપજ તરીકે એક આવું મળે કે NH4+1 અને વત્તા OH માઈનસ. એનો મતલબ શું થયો? ભાઈ અહીંયા H+ હતા અને OH માઈનસ હતા. એમાંથી આ H+ છે એ કોની પાસે ગયો? તો કે ભાઈ નાઇટ્રોજન સાથે જોડાણ. હવે એમણામ તો જોડાય નહીં કારણ કે H+ નો મતલબ કે ખાલી બાકસ એ કઈ ઇલેક્ટ્રોન છે નહીં. તો કોકની સાથે પાર્ટનરશિપ કરવી હોય તો પાર્ટનરશિપ માટે ના ઇલેક્ટ્રોન કોને આપવા જોઈએ? સામેવાળાએ આપવા પડે બધે બધા.
તો જો તમે આપણે કાલે ભણેલા જેને વિડિયો જોયો એની અંદર નાઇટ્રોજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન હોય અને એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય આવી કાલે આપણે ચર્ચા કરેલી જો વિડિયો જોયો હશે એની વાત છે નો જોયો એને ટાઈમ મળે ત્યારે જોઈ લેજો તો અહીંયાથી નાઇટ્રોજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ઇલેક્ટ્રોન યુગ્મ એ કોને આપશે H+ એટલે બંને વચ્ચે બંધ બની અને એને ઇલેક્ટ્રોનનું દાન કર્યું તો એની પાસે કેવો ચાર્જ આવે ધન ચાર્જ આવે તો શું બન્યું NH4+1 અને OH- તો જો આ પ્રક્રિયાની વાત કરીએ ને તો આ પ્રક્રિયાની અંદર પાણીએ શું કર્યું તો કે H+ આપ્યું તો જો આમાં NH3 માટે પાણી એટલે H2O કેના તરીકે વર્તે તો કે એસિડ તરીકે વર્તે છે જો આમાં કેના તરીકે હોય તો એસિડ તરીકે શાના માટે કે જે H+ નું દાન કરે એને શું કહેવાય એસિડ કહેવામાં આવે છે એટલે આ પ્રક્રિયામાં જો ફરીથી પાછા આ બની શકે ચાલો બીજી પ્રક્રિયા જોઈએ એટલે તમને બીજો આઈડિયા આવે કે ભાઈ H2S આની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે આ પ્રક્રિયા છે ને પ્રતિવર્તી પ્રક્રિયા છે પ્રતિવર્તીનો મતલબ નિકોજોમાંથી પાછા પ્રક્રિયકો મળતા તો તમને આવા પ્રકારનું કંઈક સંયોજન મળે H3O+ HS- તો જો આની અંદર શું થયું તો કે ભાઈ આ H2S માંથી હાઇડ્રોજન હતો ને એ કોની સાથે જોડાણો ઓક્સિજન સાથે કારણ કે તમને યાદ જ હોય ઓક્સિજન પાસે કેટલા હોય બે ઇલેક્ટ્રોન યુગ્મ હોય કુલ 6 હોય એમાંથી બે તો હાઇડ્રોજન સાથે બંધ બનાવવામાં વયા ગયા તો હવે વધ્યા કેટલા બે ઇલેક્ટ્રોન યુગ્મ 4 ઇલેક્ટ્રોન તેમાંથી બે ઇલેક્ટ્રોન સાથે શું કરશે બંધ બનાવશે એટલે હવે એની પાસે કેટલા વધ્યા બે તો જો આની અંદરથી પાણીમાંથી ઇલેક્ટ્રોન H+ આપવાના બદલે પાણીએ H+ શું કર્યો મેળવો તો જે H+ મેળવે એને શું કહેવાય તો બ્રોન્ઝેટ-લોરી બેઝ કહેવામાં આવે છે એટલે ઇલેક્ટ્રોન H+ મેળવીને શું કહેવાય બેઝ તો જો આ પ્રક્રિયાની વાત કરીએ તો આમાં H2O એ બેઝ તરીકે વર્તે છે તો જો પાણી છે ને બે પ્રકારના ગુણધર્મો દર્શાવ્યા કે NH3 હતો ત્યારે એસિડ તરીકે હોય તો H2S હતો ત્યારે બેઝ તરીકે હોય તો જો એસિડ અને બેઝ તરીકે વર્તવાના જે ગુણધર્મ છે એને કેવો ગુણધર્મ કહેવાય ઉભય ગુણધર્મ એટલે તમે જો ધોરણ 10 માં ત્યાં કેવા ભણીને ઉભય ગુણી પ્રાણીઓ એટલે જે સમુદ્રમાં રહી શકતા હોય જમીન ઉપર રહી શકતા હોય એની અંદર ઓલા સાલામાન્ડર જેવા નામ સમજાતા ડેકો પાણીમાં રહી શકે અને જમીન ઉપર રહી શકે એટલે કે ટૂંકમાં એક કરતા વધારે ગુણધર્મ ધરાવતા એ બધાને શું કહેવાય ઉભયગુણી તો આમાં તે પાણી એસિડ તરીકે વર્તી શકે અને બેઝ તરીકે વર્તી શકે એટલા માટે એને શું કહેવામાં આવે ઉભયગુણી સંયોજન કહેવામાં આવે છે હવે પાણીનું સ્વયં આયનીકરણ એટલે પોતાની રીતે કોઈ કંઈ કે નહીં તો એ કરે એટલે પાણી બીજી એક પ્રક્રિયાનું હોય કે પાણી સ્વયં આયનીકરણ અથવા બીજા શબ્દમાં કહીએ તો સ્વયં પ્રોટોન વિભાજન અનુભવે છે તો એની પ્રક્રિયા આપણે જોઈએ તો એની પ્રક્રિયા આવા પ્રકારની થાય કે પોતાની રીતે એનું આયનીકરણ થાય તો જો પ્રક્રિયા આપણે લખીએ ભાઈ એક પાણીનો અણુ H2O અને બીજો પાણીનો અણુ કારણ કે પાણીની અંદર તો બંને કેવા હોવાના તો કે આખું પાણીનું એક બીકર ભર્યું તેમાં બધા અણુ કોના હોવાના પાણીના તો આનું સ્વયં આયનીકરણ થવાનો મતલબ શું તો કે પાણીના બે અણુ છે ને એમાંથી એક અણુ એસિડ તરીકે વર્તે ચાલો આ પહેલું છે ને એને આપણે કહીએ એસિડ એટલે પહેલો અણુ છે ને એસિડ 1 કહીએ આ બીજો અણુ છે ને બેઝ તરીકે વર્તે એટલે આ બીજા અણુને બે કહીએ એટલે ગુજરાતીમાં વાત કરીએ તો આ પહેલો છે ને એસિડ તરીકે વર્તે અને બીજો છે ને બેઝ તરીકે વર્તે આ એકડો પકડો શું લખાય પાણીનો એક અણુ અને પાણીનો બીજો અણુ એવી વાત કરી છે
બરાબર. તો હવે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે તમને બે પ્રકારના આયનો મળવાના. તો એ બે પ્રકારના આયનોમાંથી કયા આયનો મળે? તો કે એક વખત H+ પાણીનો અણુ મેળવે એટલે શું બને? તો કે H+ પાણીનો અણુ મેળવે એટલે H3O+ બને, જે આપણે અહીંયા બનાવ્યા હતા એ, કારણ કે H+ મેળવ્યો. તો હવે આ પાણીનો અણુ આને H+ આપ્યો હોય તો હવે એની પાસે વધ્યું શું? OH- એટલે વત્તા બેનું શું હોય? OH-. ચાલો, તો આ એસિડનું વળમાંથી આ શું બન્યું? H3O+. તો આને એનું શું કહેવાય? સંયુગ્મી એસિડ કહેવાય, કારણ કે આ એસિડમાંથી બન્યો છે એટલા માટે. અને આને શું કહેવાય? સંયુગ્મી બેઝ કહેવાય. તો જો આ એસિડના પેલા અણુમાંથી શું બન્યો છે? H3O+. એટલે આને શું કહેવાય? એસિડનો બીજો અણુ બન્યો. અને આ OH- હતો એટલે આ બેઝનો પહેલો અણુ બન્યો. બરોબર. તો આવી રીતે પોતાની જ રીતે અંદરો અંદર શું થાય? આયનીકરણ થાય. આયનીકરણ મતલબ આયનમાં વિભાજિત થવું. જો બે આયનમાં વિભાજિત, ધન આયન અને ઋણ આયન, એકમાં એસિડ તરીકે અને એકમાં બેઝ તરીકે વર્તે છે. એટલે પાણી છે પોતાનું સ્વયં આયનીકરણ કરી લે પોતાની રીતે, કોઈની સાથે કઈ માથાકૂટ કરવાની થતી નથી. એવી રીતે આયનીકરણ અનુભવી અને શું કરે છે? એસિડ અને બેઝ સંયોજનો, સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ બનાવે છે. ચાલો, પાણીની રેડોક્સ પ્રક્રિયાની વાત કરીએ. એટલે ત્રીજા નંબરનો ગુણધર્મ તો કે પાણીની રેડોક્સ પ્રક્રિયા. જો પાણીની રેડોક્સ પ્રક્રિયાની વાત કરીએ તો કેવા પ્રકારની રેડોક્સ પ્રક્રિયા આપે છે? તો જો પાણી ઊંચી સક્રિયતાવાળી ધાતુ સાથે પ્રક્રિયા કરી H2 અણુમાં શું કરે છે? તો કે રિડક્શન પામે છે. જો જેની સક્રિયતા વધુ હોય એવી ધાતુ સાથે અથવા જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય વધુ હોય, એટલે કે જેની ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ જેની વધુ હોય એવી ધાતુ સાથે પ્રક્રિયા કરી અને શું કરે? H2 અણુમાં રિડક્શન પામે છે. તો આપણે એની પ્રક્રિયા જોઈએ એટલે તમને લખાણ સમજાય. દાખલા તરીકે હું ધાતુ તરીકે સોડિયમ લઉં છું. આની પ્રક્રિયા 2 મોલ H2O સાથે કરીએ તો તમને પ્રક્રિયા થઈ અને 2 મોલ મળવાના છે NaOH અને H2 વાયુ શું થાય? મુક્ત થાય છે. ચાલો આપણે ચેપ્ટર નંબર 8 ની યાદ કરી લઈએ એટલે ભૂલાઈ ગયું હોય તો યાદ આવે. ચાલો, સોડિયમ કેવો? 0. પાણીની અંદર હાઇડ્રોજન +1 હોય, ઓક્સિજન છે -2 હોય. ચાલો આ બાજુ આવતા રહો. સોડિયમ +1 હોય, ઓક્સિજન -2 હોય, હાઇડ્રોજન +1 હોય અને આ H2 અણુ સ્વરૂપે છે એટલે 0. તો જો અહીંયા સોડિયમ 0 છે, એમાંથી ત્યાં +1 એટલે વધારો, એટલે એનો કહેવાય ઓક્સિડેશન ની પ્રક્રિયા. ચાલો, હાઇડ્રોજન +1 ત્યાં 0 એટલે આ શું થયો? ઘટાડો. અને ઘટાડો એટલે શું? તો કે રિડક્શન. તો જો અહીંયા હાઇડ્રોજન છે ને H2 અણુમાં રિડક્શન અનુભવ્યો એટલે રિડક્શન થયું એટલે એનું રૂપાંતર કેમાં થયું? H2 અણુની અંદર થયું. તો આ એક પ્રકારની શું થઈ? રેડોક્સ પ્રક્રિયા થઈ. એટલે પાણીનો રેડોક્સ પ્રક્રિયા અનુભવવાનો પણ ગુણધર્મ ધરાવે છે. જો એની કરતા કોઈ વધારે ઇલેક્ટ્રોન ગુમાવવાળી ધાતુ સાથે પ્રક્રિયા કરે તો બધાની અંદર એ H2 વાયુ શું કરે છે? મુક્ત કરે અને રિડક્શન અનુભવી અને મુક્ત કરે છે. એટલે આગળ આપણે જોઈએ બોર્ડ નંબર 3 ની અંદર 2 કે 3 ગુણધર્મો. ઓકે, ચાલો તો પાણીનો ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ નંબર 3 ની અંદર પહેલું જોયું
કે એ રિડક્શન અનુભવવાનો ગુણધર્મ ધરાવે. તો હવે આપણે જોઈએ કે અમુક સંયોજનો સાથે એ ઓક્સિડેશન અનુભવવાનો ગુણધર્મ પણ ધરાવે છે. અને એવું તમે ધોરણ 8 ની અંદરથી જ ભણતા આવો છો. મારે ખાલી તમને યાદ દેવડાવવાનું છે. તો તમને યાદ હોય તો કે વનસ્પતિઓ છે એ મોટા ભાગની વનસ્પતિઓ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં ઓક્સિજન વાયુ છે એ મુક્ત કરે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ શું કરે તો કે મેળવે છે. આવું તમે ધોરણ 8 થી ભણતા આવો છો. તો ત્રીજા નંબરના ગુણધર્મની અંદર આપણે વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એને કહેવામાં આવતી. તો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન પાણી O2 વાયુમાં શું થાય તો કે ઓક્સિડેશન પામે છે. પ્રક્રિયા જોઈએ તો જુઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મહત્વની વસ્તુ શું તો પહેલું સૂર્યપ્રકાશ. બીજા નંબરનું મહત્વની વસ્તુ તો કે કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડના 6 અણુ લઈએ વત્તા 12 અણુ પાણીના લઈએ એટલે ડબલ શું વપરાય પાણીના અણુઓ વપરાય. કેટલા તો કે 12 અણુઓ વપરાય. તો તમને ખબર હોય તો વનસ્પતિ છે પોતાના પર્ણની અંદર એટલે કે પાંદડાની અંદર આ પ્રક્રિયા કરે અને એમાં શું ઉત્પન્ન કરે તો કે ગ્લુકોઝ ઉત્પન્ન કરે એટલે કે ખોરાક ઉત્પન્ન કરે. એટલે ખોરાક કેના સ્વરૂપે હોય ગ્લુકોઝ સ્વરૂપે. એટલે આ પ્રક્રિયા થઈ અને તમને શું મળે C6H12O6 અને શું કહેવામાં આવે ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝ. બધાના બંધારણો કેવા થાય એક સરખા જ તે બરાબર. એટલે શું ઉત્પન્ન કરે તો કે ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે. તો વધતા જોડે જોડે શું છૂટું પડે તો કે ઓક્સિજન છે એ પણ છૂટો પડે છે. તો જો ઓક્સિજનની વાત કરીએ તો જોડે 6 પાણીના અણુ છૂટા પડે અને વધતા ઓક્સિજન O2 સ્વરૂપે છૂટો પડે. પણ કેટલા 6 ઓક્સિજન. પ્રક્રિયા જો સંતુલિત અવસ્થાની અંદર છે 12 માંથી કુલ 6 ઓક્સિજન વપરાણા O6 બનાવવા માટે બરાબર છે. પછી 6 ઓક્સિજન વપરાણા H2O બનાવવા માટે એટલે 12 વપરાઈ ગયા. અહીંયા 6 2 અને 12 હતા એ એક ઓક્સિજન અણુમાં 2 ઓક્સિજન એટલે એવા 6 ઓક્સિજન અણુ છૂટા પડ્યા 6 2 અને 12. તો જો આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન છે એનું શું થયું કહેવાય ઓક્સિડેશન. જોઈએ કે કેવી રીતે ઓક્સિડેશન. તો જો તમે ખાલી એકનો જ ઓક્સિડેશન આંક લખશું -2 પરંતુ જ્યારે O2 બને ત્યારે 0. જો ઓક્સિડેશન આંકમાં શું થયું વધારો કારણ કે -2 માંથી 0 એટલે 2 મેળવા હોય ત્યારે 0 થયો હોય તો એનું શું થયું કહેવાય ઓક્સિડેશન થયું કહેવાય. તો આવી રીતે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિડેશન અનુભવી એ શું કરે છે તો કે પાણીનો અણુ વત્તા ઓક્સિજન વાયુ છૂટો પાડે છે. ત્રીજા નંબરની પ્રક્રિયા જોઈએ કે ઓક્સિડેશન માટે તો કે ફ્લોરિન આયન સાથે પાણી ઓક્સિડેશન અનુભવી શું કે O2 વાયુ શું કરે છે મુક્ત કરે છે. એટલે જો એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે ફ્લોરિન સાથે કરવાની છે. તો એની અંદર પ્રક્રિયા જોઈએ તો કોની સાથેની પ્રક્રિયા છે ફ્લોરિન આયનની અથવા ફ્લોરિન સાથેની. તો આપણે ખાલી ફ્લોરિન સાથે લઈએ તો જો 2 મોલ F2 ની પ્રક્રિયા 2 મોલ H2O સાથે કરી તો તમને શું મળવાનું છે તો એવું કીધું કે O2 વાયુ મુક્ત કરે છે એટલે O2 આપણે રાખી દીધા. ચાલો વધુ ઈ લખો 4 તમારી પાસે શું વધ્યા ફ્લોરિન એટલે તમને 4 મળે F- વત્તા 4 શું વધ્યા હાઇડ્રોજન એટલે વત્તા તમને મળે 4H+. હાલો વધ્યા ઓક્સિજન કેટલા 2 તો 2 એકબીજા સાથે જોડાય અને O2 બનાવે. હવે જો અહીંયા ઓક્સિજન કેવા હતા -2 અહીંયા ઓક્સિજન 0 તાનું થયું શું કહેવાય ઓક્સિડેશન થયું કહેવાય. તો આવી રીતે જે ફ્લોરિન છે
એ શું કરે છે તો કે પાણી સાથે ઓક્સિડેશન અનુભવી અને O2 વાયુ મુક્ત કરે છે. તો લાસ્ટ આપણે જળ વિભાજનની પ્રક્રિયા છે એની વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડિયોની અંદર કરશું. બે પ્રકારના પાણીના ગુણધર્મો આપણે બાકી રાખીએ છીએ, આવતા વિડિયોની અંદર જોશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આવતા વિડિયોની અંદર આપણે બે ગુણધર્મો પૂરા કરી અને આપણા સિલેબસમાં છે એ ટોપિક તરફ આગળ વધશું. તો આજે અહીંયા સુધી રાખીએ. તમારી અનુકૂળતાએ મીટિંગમાંથી લીવ થઈ શકો છો.